એટલે આમ ભોજ રાજાની વાત હતી સમજો ને લજા તારે હાબુ હાવ હુકાઈ ગયો અરે આ તળેની દાઢીઓ અધૂરી રહી છે. મને લાગે છે કે રાજા ભોજની વાત માંડી હશે. પણ તમારી વખતે નહીં માંડો, તમારી વખતે નહીં માંડો. તમે તો બારી માણા આવો બેસી જાઓ. વોતું કરવું છે. આવો બેસી જાઓ. એટલે ઉઠે બારી માણા ડોબા જોતો નથી. બેહો બેહો. તમારી વખતે હવે ભોજ રાજાની વાત તો ન માંડો. ઘણા દી વાતો કરાવવા બહુ મોરા વધી ગયા. દરબારી માણા ને કા જાદેવભાઈ, હા, બોલો. ભોજ રાજાની વાત શું માંડી હતી? અરે ભોજ રાજાની વાત સાંભળ સાંભળ. બેઠ બેઠ હેઠો બેઠ. જો વાત સાંભળજે, સમજજે અને પછી હોકારો દેજે. ઈ તારે રાજકોટની માલી પર રાજા ભોજના રાજા ને પ્રજા ત્રણેય સુખી હો. બરોબર ઈ વખતે જામનગરની માલી પર પૃથ્વીરાજ ચૌહાણ નું માથું વાઢીને રાખેંગાર હાલ્યો આવે. પડખે આમ જુએ તો ગંગા સતી અને પાનબાઈ બે ની માથે એક એક ઘંટીના પણ અને ત્રણેય જણા હાલતા હાલતા હાલ્યા જાય છે. તો અઘોર જંગલની માલી પર રાત પડી ગઈ અને મધરાતનો ગજર ભાંગે તઈ ક્યાંકથી એક દુવો સંભળાણો કે પાડો ચડ્યો પીપળે અને લબ 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 લીમો ખાય પાણું ચો ગઢ ગિરનાર જોને હાચું હોરઠિયો ભણે. જાદવ હું કઉ છું આ રાખેંગાર આ પૃથ્વીરાજ ચૌહાણ સતી ગંગાબાઈ ને પાનબાઈ કઉ છું આ રાજા ભોજની વાતમાં ક્યાંથી આવ્યા? હવે ભાઈ આવ્યા એમાં તારા બાપનું શું જાય? અને આવ્યા છે તો ઈ ક્યાં તારી ઘીરે ઉતરવાના છે કે તારી ઘીરે રોટલા ખાવાના છે? બેઠો રહે ને. અને પછી હાલતા હાલતા ત્રણે જણા ડાકોર ના પાધરમાં આવ્યા અને ત્યાં જઈને જુએ તો દ્વારકાની જાત્રા એ નીકળે. રાણો પ્રતાપ અને શિવાજી બે હથિયાર વગરના ઉભેલા દીઠા. અરે 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 પણ હું કઉ છું કે રાણો પ્રતાપ ને શિવાજી ડાકોરના પાદરમાં ક્યાંથી હોય? હવે ડાકોરના પાદરમાં ન હોય તો ક્યાં તારા ઘરમાં હોય? કહું છું મૂંગો સાંભળ્યા કરીને વચમાં ગબગબ કરીશ ને તો હમણાં વાતમાં વિક્ટોરિયા ને નેપોલિયન બેયને લઈ આવી. માટે મૂંગો રે મારી વાતનો દોર તોડમાં નહીતર તારો તોલો તોડી નાખીશ. હો તળામ તળામ તળામ. આ તો હું કેતો તો હા એની ચોટીલાના પાદરમાં રાજા ભરતની અને ઔરંગઝેબ વચ્ચે રણકની હાટું ધીંગણું હાલે અને તેની ચોટીલાની ગાદી માટે આપો ભોકો વાળો રાજ કરે. આપો ભોકો વાળાને ગઢમાં ખબર પડ્યા કે ધીંગાણું હાલે છે અને એના મોઢામાં તીવેર નીકળી પડ્યા. ક્યાં રામની મઢીમાં કાગડા કાં ઉડે તરત એને તારે પલ્લા ઝટકીને ભાલો લીધો ને ભાલો પણ કેવું આવડો મોટો ભાલો. કોઈની દાઢી પૂરી કરતો નથી ને ભાલાની માટે છે. વિક્રમભાઈ પણ આને મારે નહીં તો હું કરે બાપા. અરે કઉ છું આને વળી પછી રાજા ભોજની વાર્તા માંડી. એને બચારાને કોડ છે. હું કઉ છું મારા બાપ આ ત્રણ તો અડધી દાઢીએ બેઠા છે. મારી દાઢી પૂરી કરતો નથી અને રાજા ભોજની વાત માંડે છે ને મારે નહીં તો હું કરે પણ. અને આખા ગામની પત્ર ખાંડી છે અને રાજા ભોજ પૃથ્વીરાજ ને ખુમાણ ને માથે ખરખડી કરે છે. પાછી ભોજ રાજાની માંડે તે આ ભૂલથી મંડાઈ ગઈ. એને બચારાને કોડ છે. ઈ ભલે રહ્યા પણ બાપા વાત કેમ મંડાય ઈ આને સમજાવો તો ખબર પડે. તમે ઓલી ઠેઠેવાળી વાત કહો ને. તમારી વાત સાંભળશે હું વાર્તા માંડું છું ને તેને દાઢીઓ સાંભળે. થાજો બાપા ઠેઠેવાળી. હા વિક્રમભાઈ. શરદ પૂનમની રાત હિલે ચડેલી. જમનાજીનો કાંઠો
ઠે ઠે બજ ત્રમક ઠોર શેં શેં શરણાઈ શોર ધે ધે બજ પ્રણવ ઢોલ કે બોલે જુગ જુગ બજ જંત્ર જંત ડુક ડુક મંજીર રંજ ટુક ટુક યો મંગ સંગ યત્યો મંગ ડોલે થાગડા થાગડા પખાજ થાગડા થઈ થઈ સમાજ ક્રગડા ક્રગડા દ્રુકટ ત્રુકટ ઘનકટ રાચે વિગ સાતો સુર બેર બેર ફરગટ ઘર ફેર ફેર નટવર નાચે આવી શરદ પૂનમ ની રાત જામેલી એમાં હાથમાં માળની હવેલી ને માથે એક પદમણી બાઈ ઉભેલી પણ કેવી કે દશમનો ચંદ્રમાં અડધ્યા ભાઈ નું ભોરાઈ ગયો એવું મોટું થાતું કપાળ કાઠી મૃગલી જેવા નેણ અને કાંગલ કેરીની ફાડ્યું ફાડ્યું જેવી આંખો અને એની માલી પર હવા પાસે હાચા મોતી પાતાળમાંથી અમૃતનો કૂપો લઈ આવી અને આળસ પાનની લઢણની અંદર લઢી રાબડું કરીને મારી પાસે અંદરથી સાપનું ભરી અને આંખોમાં સાચ્યું હોય એવું ઝળાળ તેજ આવે એવી આંખો દિવાળી શાક જેવી નાકની દાંડી પરવાળા જેવા હોઠ અને દાડમની કળિયું જેવા દાંત પર અમારી રાત જામી હોય હબસીના દાંતા જેવી કાળી મેઘલી રાત એની માલિકા અંધારો ચોલા પડે એવું જામે અને એમાં હો નાખ્યું હોય તો વેઢામાં જઈને અટકી જાય એવા અંધારાની માલિકા દાંત કાઢે ને તો ત્રણ ગાઉને માથે અંજવાળા પડવા માંડે એવા દાંત પાણી પિયત ગળામાંથી હોહરો દેખાય બાબા હંસ જેવી ડોકલી અને ઉગમણા વાયરા વાય તો આછમણી નમી જાય ઉગમણી નમી જાય એલચીના ખોતરામાં હમાઈ જાય એવી હાડી પહેરવા વાળી પોતાની બાઈ જો ચારે કોઈના વાયરા વાયા હોય તો ભાંગીને ભૂકો હવે કોઈ દી ભોજરાજા ની માંડીશ નહીં માનો આજ બચાવ્યો છે ફરીને હું કોઈ દી બચાવવા નહીં આવું મરી ગયો સમજ ભોજરાજા ની માંડી તો નહીં માનો અને તૈયાર થઈ જા પાછો મેળામાં જવું છે આવી જાજે ટાઈમસર હો હમણાં હોતા કરીને આવી પકડું જોયું હા જોયું પણ આખી વાતમાં તમને ખબર છે આ સાંભળેલું હોવાથી ન માગ્યું આ બરોબર ઈ ટાણે અમદાવાદની માલિકો મારે ચોકમાં રાજા ભોજના રાજ હતા તારી ભણી પાછી મારી ભલે દાઢી કરે છે દાઢી કરે છે કે નહીં? પેલા કોણ હતો પેલા કોનો વાર હતો તારો મારે રામુ છે રાજપાળ